સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે। વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે। જોકે મુંબઈ પોલીસ અંતે દોડી આવી હતી અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું બહાર આવ્યું છે। सलमान खान ने अपने एक मामलो है युवकનું બેકગ્રાઉન્ડ મારું શું બે દિવસ પહેલા મુંબઈ પોલીસનો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાવી દેવાનું છે, એમની ગાડીને પણ ઉડાવી દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા, જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતા આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો રવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે। ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે, બટ મીનવાઇલ અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટિફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ। તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે। તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં, એમના ઘરવાળા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે। એમની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે